ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 96. હરીશની ફિયાટ સરાડા બ્રિજ પાસેથી પસાર થઈ ત્યારે ગાડીમાં બેઠેલા ચારેય જણને ઊંઘ આવતી હતી. મધમાખીઓના ડંખથી જીગર, સરજુ અને પાનીઓ પારાવાર વેદના અનુભવતા હતા. ગાડી ચલાવતા હરીશની પીઠ એટલી ખરાબ રીતે છોલાઈ હતી કે તેનાથી સીટને ટેકો પણ લેવાતો ન હતો. નાગર સાહેબ જુદી માટીનો આદમી નીકળ્યો, જીગર બોલ્યો. તેને કલ્પના આવતી હતી કે નાગરની ભીતરમાં કેવો જ્વાળામુખી ધૂંધવાતો હશે. શારદા, તેની માસીની દીકરીનો કિસ્સો તેને યાદ આવ્યો. શરીર પર ડંખ વાગ્યા હોવા છતાં તેના રૂવાડા ખડા થઈ ગયા. એ કેસ ન બન્યો હોત તો તે લૂંટમાં જોડાયો જ ન હોત. તે એ વાત છેડવા માગતો હતો. વર્ષો પહેલાં હરીશે તેના પર કરેલા એ ઉપકારને યાદ કરીને બિરદાવવા માગતો હતો, પણ તે બોલ્યો નહીં. મિત્રો, સાચા મિત્રો વચ્ચે મૈત્રીના મૂલ્યોની કિંમતની વાત કરીને શું ફાયદો? ઓ હરીશ, આપણે કેટલી બધી વાતો કરવાની છે. હું તેનો વિચાર કરું છું અને મારા હૃદયના થડકારા વધી જાય છે. પણ મારે બિરેનને તો શોધવો જ પડશે. એ માણસને કારણે જ આ બધી રામાયણ થઈ. એકલા બિરેનને કારણે જ નહીં જીગર, ગોવિંદને પણ આખી વાતમાં એટલો જ રસ હતો. બલકે શું? બિરેન તેને પોતાનો ગુરુ માનતો. ગોવિંદ પર એ કંઈક શિરજોરી કરતો ખરો, પણ તેને હંમેશા થતું કે ગોવિંદ મહાન આત્મા છે. મને ક્યારે એવું લાગેલું નહીં. એ તો આપણે તેને મળીશું ત્યારે તને એ સમજાશે. એટલે ઉદયપુરમાં છે? નહીં. તો પછી છે ક્યાં? ખરેખર તું બહુ ઉતાવળો. પહેલાં આપણે મારા ફાર્મ પર જવું પડશે. મારા, તારા, સરજુના દેદાર વિશે તનુ આગળ ખુલાસા કરવા પડશે. તનુની જબરજસ્ત વટ ખાવી પડશે. તારે અદાને શાંત કરવા પડશે અને આ રાવણના 10 માથા જેવા થઈ ગયેલા ચહેરાની મરમ્મત કરવી પડશે. એ બધું થશે હરીશ, પણ બિરેન ક્યાં છે? માય ગોડ, એ કેવી રીતે પકડાયા વગર રહી શક્યો? અને એ પૈસા? એ લાંબી વાત છે. લંબાણથી વાત પછી કહેજે. ટૂંકમાં અત્યારે કહે પ્લીઝ. હજુ તો મારે તનુ વિશે પણ કેટલું પૂછવાનું છે. એ તું તનુને જ પૂછજે. એ પૂછીશ, પણ બિરેનનું? વેલ, ચિત્તોડ પર અકસ્માત થયા પછી બિરેન પોબારા ગણી ગયો હતો. તે અને તેનો ડ્રાઈવર બુંદી કોટાથી તે બસમાં ચાલ્યા ગયા હતા. વિદિશા પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં જબલપુર થઈને પટના પહોંચ્યા હતા. 3 દિવસે તે પટના પહોંચ્યા હતા. તે પહેલાં તેમના દોસ્તોએ રૂપિયા સેન્ટ્રલ સેલને પહોંચાડ્યા હતા. એ રૂપિયામાંથી બિહાર છાત્ર બાહિનીએ એક મોબાઈલ હોસ્પિટલ અને ભૂગર્ભમાં રહેતા નક્સલવાદીઓ માટેનું ફંડ ઊભું કર્યું હતું. એ ફંડ જ્યારે સેન્ટ્રલ સેલની માહિતી બિહાર પ્રોફેશનલ ક્રિમિનલ્સે પોલીસને આપી ત્યારે પકડાયું હતું. પણ બિરેન ભાગી છૂટ્યો હતો. તે આસામ બોર્ડર ક્રોસ કરીને બર્મા પહોંચ્યો હતો. થોડાક મહિના ત્યાં રહીને તે મલાયન કોન્ટ્રાક્ટ્સનો ઉપયોગ કરીને સિંગાપોર પહોંચ્યો હતો. હું પેરોલ પર છૂટ્યો ત્યારે કલકત્તાના એક ડૉક્ટરે મને આ માહિતી આપી હતી. એ ડૉક્ટરને ઘરેથી મેં બિરેન સાથે વાતચીત કરી હતી. અમારે સિંગાપોરમાં એક આદમીની જરૂર હતી, એટલે મેં તેને અમારી ત્યાંની બ્રાન્ચ પર ગોઠવી આપ્યો હતો. એ સિંગાપોરમાં રહ્યો હતો અને થોડા વખત પછી તેના લગ્ન થયા હતા. તે અને તેની પત્ની અત્યારે ઇન્ડિયામાં છે. ક્યાં છે? જીગરે જિજ્ઞાસાથી પૂછ્યું. અરે ભાઈ, તેને મળીશું. પણ એ છે ક્યાં? હનુમાનકોંડા, આંધ્રપ્રદેશમાં, એકાએક સરજુ બોલી. હરીશને આંચકો લાગ્યો. તેનો પગ એક્સિલેટર પરથી બાજુ પર હેઠ્યો. જીગર અને હરીશ બંને પાછળ બેઠેલી સરજુ તરફ જોઈ રહ્યા. ભમરીઓના ડંખને કારણે તેનો એક તરફનો ચહેરો વિચિત્ર રીતે સૂજી ગયો હતો. તને ક્યાંથી ખબર સરજુ? હરીશે પૂછ્યું. તેના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. ત્યાં વસાહત છે, સરજુએ કહ્યું. એ વસાહતમાં એ રહે છે, વિશ્વધર દાસને નામે. તે અને તેની પત્ની, તેની દીકરી ગઈ સાલ બ્રેઇન ફીવરથી ગુજરી ગઈ હતી. ઓહ ગોડ! હરીશે ગાડી થંભાવી દીધી. આ બધી તને ક્યાંથી ખબર સરજુ? ઈસાવલની અમારી કેટલીક જમીનોના પૈસા આવ્યા હતા, એ મેં ત્યાં મોકલી આપ્યા હતા, તેના મંદિરમાં. મંદિરમાં? જીગરે પૂછ્યું. ભગવાનનું મંદિર નહીં, ધર્મનો અડ્ડો નહીં, સાચા ઈશ્વરની, સાચા કર્મની જ્યાં ભક્તિ થાય છે તેવા કર્મ મંદિરમાં, સરજુએ કહ્યું. કર્મ મંદિર? હું સમજો નહીં, જીગરે કહ્યું. કદાચ હરીશને ખબર હશે. ઓરિસ્સા, બિહાર, બંગાળ, આંધ્ર અને બધે જ નક્સલવાદીઓની અકાલપટ્ટી થઈ. સેન્ટ્રલ સેલના 8 માણસોના નેતાઓના મૃત્યુ પોલીસ ચોકીઓમાં થયા.
બિહાર છાત્રવાહિનીના 60 જેટલા છોકરાઓનો વર્ષોથી પત્તો નથી. 23 જણા 8-8 વર્ષથી અંડર ટ્રાયલ તરીકે જેલમાં સબળે છે. આંધ્ર અને તમિલ યુનિટને જાગીરદારો અને પોલીસે ભેગા થઈને ખતમ કરી નાખ્યું. એ મૂવમેન્ટની કેડ તૂટી ગઈ છે. ધેર ઇઝ નો મૂવમેન્ટ, નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બધું ખેદાન મેદાન થઈ ગયું. વિતંડાવાદથી, વિવાદથી ખતમ થયું. જુવાનીના પૂરા જોશમાં ખતમ થયું. આદર્શવાદી વિવાદો અને વૈચારિક મૂલ્યોના નિરર્થક પરિસંવાદોમાં ખતમ થયું. કેટલાકે પૂરી તાકાત વગર, વ્યૂહરચના વગર હથિયારો ઉઠાવ્યા. હથિયારોથી દંગલ કરી શકાય, લડાઈ કરી શકાય, પણ વિજય કેવળ હથિયારોથી હાંસલ થતો નથી. યુ રિક્વાયર સ્ટ્રેટેજી, યુનિફોર્મ સ્ટ્રેટેજી ઇન ઓલ સ્ટેટ્સ. આદર્શવાદીઓ એકઠા થઈ શકતા નથી. આદર્શ અને અહમની ટક્કરમાં ઇન્ટેલેક્ચ્યુઅલ મૂળભૂત કાર્ય ભૂલી જાય છે. તેમાંથી વાદવિવાદ સર્જાય છે. શબ્દોનો મેળો ભરાય છે. શબ્દોની લડાઈ થાય છે. વિચારોનો વંટોળ ફૂંકાય છે, પણ વ્યૂહ નહીં. જ્યારે ટક્કર લેવાની આવે છે, શોષણ સામે લડવાનું આવે છે, ત્યારે કેવળ કાર્યક્રમો, પ્રોગ્રામ્સ હોય છે, વ્યૂહરચના નહીં. પરિણામે અંધાધૂંધી ફેલાય છે. મૃગજળને પામવા દોટ મૂકે તેમ ધિક્કારણમાં દોટ મુકાય છે. ક્રાંતિને બદલે આતંકનો આશરો લે છે. આદર્શવાદીઓ જાતે જ પોતાની ઘોર ખોદે છે. આવું જ થયું. નક્સલબારીમાં આવું જ થયું. અને એટલે જ હતાશ થઈને બીરેને કંઈક જુદું જ કાર્ય આરંભ્યું છે. ગોવિંદ ભંડારી તેને કહેતો હતો કે શોષાયેલા રહેવું, રૂશ્વતખોર સમાજમાં વસવું, અપ્રામાણિક જિંદગી જીવવી એ આપણા સૌના જીવનમાં રક્તપિત્તની માફક ફેલાયેલી ચીજ છે. આપણે સૌ રક્તપિત્તથી પીડાઈએ છીએ. ભ્રષ્ટાચારનું રક્તપિત્ત. પણ તેનો કોઈ ઉપાય નથી, રેમેડી નથી. બીરેના અસમર્થતા સમજે છે. તે ભૂગર્ભમાં ગયો ત્યારે સેન્ટ્રલ સેલ પાસે જે પૈસા હતા તેમાંના મોટાભાગના બેંક ઓફ મેવાડની લૂંટના હતા. એ પૈસા તેણે ઠેકાણે કર્યા હતા. ચોક્કસ કામ આવે તેવી રીતે સંગ્રહ્યા હતા. એ પૈસાથી તેણે એક મંદિર બનાવ્યું છે. મંદિર એટલે? જીગરે પૂછ્યું. મંદિર, અને એ પૂજારી બન્યો છે. પણ એ જે બન્યો છે તેવા પૂજારી થવાની તારી, મારી કે હરીશની ત્રેવડ નથી. એટલે સરજુ? અ લેપર કોલોની રક્તપિત્તના દર્દીઓનું એક અનુપમ મંદિર ચલાવે છે. કુષ્ઠરોગીઓની સારવારનું મંદિર. તેના કમ્પાઉન્ડમાં તે રહે છે, ગંભીર દારિદ્ર્યમાં. તેના નાનકડા હાથે બંધાવેલા ઘરમાં તે અને તેની પત્ની. સરજુએ નિશ્વાસ નાખ્યો. તેના દીવાનખંડમાં સામેની ભીત પર એક ફોટો લટકે છે. એ ફોટો ગોવિંદનો છે, ગોવિંદ ભંડારીનો. સરજુએ કહ્યું. હરીશની નાનકડી ફિયાટમાં સન્નાટો છવાયો. એ ફોટાની નીચે ઝીણા અક્ષરોમાં બીરેને પોતે રચેલું એક ગીત લખેલું છે. એ ગીત ત્યાં પણ ગવાય છે. આંગળીઓ વિહોણા અમે ઝંખીએ, ઝંખીએ તારા શમણાનો દેશ. પહોંચારે વિનાના અમે સંચર્યા, આંખોમાં તારી મંઝિલની રવેશ. દેશની રગોમાં, રગના લોહીમાં, માણસના મનની ભીતરમાં જુદો વેશ. કોળ્યા રક્તપિત્ત તેનો ઈચ્છીએ, તું થકી ઈલાજ કોઈ બેશ. સરજુ બોલી. તેના અવાજમાં સંવેગમય થડકારો હતો. હરીશે ગાડી ઉપાડી. અંધારાને ચીરતી ફિયાટની હેડલાઇટ્સ રસ્તાને પ્રકાશવા, અંધકાર આંબી લેવા મથતી હતી, રેલાતી હતી. સરજુના શબ્દો જીગરના કાન પર કોઈ અલૌકિક પડઘાની જેમ અથડાતા રહ્યા. ફિયાટની બાજુમાં, બારીઓની બહાર અંજવાળામાંથી અંધકારમાં સરતા વૃક્ષોના થડ અને ઘાટ વગરની ઝાડીઓ તરફ જીગર જોઈ રહ્યો. તેની આંખો ઘેરાતી હતી. તેની ઘેરાતી આંખોમાં તેને બીરેન દેખાતો હતો. તેનું કર્મમંદિર દેખાતું હતું. ફિયાટ પર ઝીકાતી હવા અને પારાવાર થાકને કારણે તે ઊંઘી ગયો. બજોટા પર શાંત પથરાઈ હતી. મંદિરમાં આરતી થતી હતી. વજો અને તેની વહુ ખેરી મંદિરમાં ગયા હતા. પૂરો ગામને ચોરે ગયો હતો. સંતરામ પરોત એકલા ડેલીના ચોકમાં બેઠા હતા. ડેલીની બહાર મોટર આવીને ઊભી રહી. જીગર ગાડીમાંથી ઉતર્યો. તેણે બારણું ખખડાવ્યું. કોણ છે? અદાએ અંદરથી બૂમ પાડી. હું છું અદા, જીગરે જવાબ આપ્યો. અદા ડેલીનું બારણું ખોલી ક્ષિતિજમાં તાકી રહ્યા હોય તેમ જોઈ રહ્યા. જીગર? અદા. તેનાથી બીજું કશું બોલી શકાયું નહીં. કોણ છે તારી સાથે? અદાએ પૂછ્યું. તમે જ કહો ને અદા, તેણે સંકોચથી કહ્યું. મને આંખે દેખાતું નથી એટલે મજાક કરે છે? નહીં અદા, મારે તમને સરપ્રાઈઝ આપવાનું છે. સરપ્રાઈઝ? પાછું શું છે? અદા, મેં લગ્ન કરી નાખ્યા છે. શું? હા અદા, સરજુ સાથે. અદા ફરી વખત ક્ષિતિજ તરફ તાકી રહ્યા.
સરજુ નજીક આવી અને અદાને પગે લાગી. મને આશીર્વાદ નહીં આપો અદા, સરજુ બોલી. અરે અરે, મારા આશીર્વાદ છે બેટી, આવ અંદર આવ, કહી અદા ડેલીમાં ગયા અને ઢોલિયા પાસે જઈને ઊભા રહ્યા. સરજુએ ડગલું ભર્યું. રાજસ્થાની ઓઢણી અને ઘેરવાળો ચણિયો, કસોવાળી ચોળી પહેરીને ઊભેલી સરજુ પર ડેલીના વંડાની પેલી તરફથી આવતા સૂરજના કિરણો વરસતા હતા. સરજુ! જીગર! ઢળતા સૂરજને ઓછાએ ડેલીની ભીતરમાં એક આલિંગન સર્જાયું. અદા તેમની તેજીની આંખોમાં એ જોઈ રહ્યા. બસ જીગર, સરજુ બોલી. એકાએક બજોટાના કૂતરા ભસવા માંડ્યા. જીગર સ્વપ્નમાંથી ઝબકી ઉઠ્યો, જાગ્યો. હરીશના ફાર્મ પર મોટર આવીને અટકી હતી અને ફાર્મ પરના કૂતરા મોટરની આજુબાજુ દોડીને ભસતા હતા. સમાપ્ત. દોસ્તો, શ્રી અશ્વિની ભટ્ટ લિખિત નવલકથા ફાંસલોનો અહીં અંત આવે છે. આશા છે કે તમને આ બુક સાંભળવાની મજા આવી હશે. આજથી લગભગ 30 વર્ષ પહેલાં લખાયેલી આ નવલકથાની વાર્તામાં જે પરિસ્થિતિ આપણા દેશની વર્ણવી છે તે અત્યારે પણ એવી જ છે. એટલે એવું કહી શકાય કે શ્રી અશ્વિની ભટ્ટ ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને લખતા હતા. તેમની દરેક નવલકથામાં કોઈને કોઈ પ્રસંગ એવો હોય છે જે આપણા સમાજનું પ્રતિબિંબ કહી શકાય. આવી સમસ્યાનું નિરાકરણ નવલકથામાં પણ સંભવ નથી એવું દર્શાવવા તેમની લગભગ દરેક નવલકથાના અંત બાદ પણ વાર્તા એક રીતે અધૂરી જ રહે છે એવું લાગે. ફાંસલો એક અલગ પ્રકારની નવલકથા છે, એ તો જે લોકોએ વાંચી કે સાંભળી હશે તે જરૂર સ્વીકારશે. નવલકથા અંત પામી છે, આપણી સફર નહીં. એટલે તમે તમારા અભિપ્રાયો જરૂર આપજો. અત્યાર સુધીમાં આપણી ચેનલ પર અશ્વિની ભટ્ટની અંગાર, લજ્જા સન્યાલ, નિર્જા ભાર્ગવ, શૈલજા સાગર, આખેટ અને આશકા મંડળ રજૂ થઈ ગઈ છે. હજુ પણ બીજી નવલકથાઓ ઓડિયો સ્વરૂપે જરૂર આવશે. શ્રી અશ્વિની ભટ્ટ સિવાય પણ આપણી ચેનલ પર હરીન્દ્ર દવે, કુંદનિકા કાપડિયા, ગીજુભાઈ બધેકા, ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, હરકિશન મહેતા અને કનુ ભગદેવની નવલકથાઓ રજૂ થયેલી છે. જ્યારે સમય મળે ત્યારે બીજી નવલકથાઓ જરૂર સાંભળજો. અત્યાર સુધી રજૂ થયેલી બુક્સ કદાચ કોઈ કારણસર તમને આ ચેનલ પર જોવા ન મળે તો તેના માટે આપણે એક ટેલિગ્રામનું ગ્રુપ બનાવ્યું છે. તેમાં તમને આ બધી બુક્સની લિંક મળી રહેશે. અમારો ગુજરાતી સાહિત્ય માટેનો આ પ્રયાસ તમને ગમતો હોય તો અમારી ચેનલને લોકો સુધી પહોંચાડવા માટે વધારે ને વધારે શેર કરતા રહેજો. તમારો સપોર્ટ અને કમેન્ટ્સ અમને પ્રેરણા આપતા રહે છે. વધારે સપોર્ટ કરવા ચેનલના મેમ્બર પણ બની શકો છો, જેના માટે કોઈ ફોર્સ નથી. બસ તો હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે. આપણે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.